નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં શિહોરી-થરા નેશનલ હાઈવે પર ડુંગરાસણ પાસે આજે એક ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો હતો. ટ્રકમાં લોખંડની પાઇપો ભરેલી હતી. સદનસીબે મોટી જાનહાનિ થતા બચી છે. ચાલકને સામાન્ય ઈજા થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીધામ તરફથી શિહોરી તરફ આવી રહેલો લોખંડી પાઇપો ભરેલો ટ્રક ડુંગરાસણ ગોળાએ નજીક વળાંક લેતી વખતે ચાલક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક રોડની સાઈડમાં ખાબકી પલટી ગયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકનો આગળ અને બાજુનો ભાગ નુકસાનગ્રસ્ત થયો હતો અને પાઇપો પણ રસ્તા પર છડી પડ્યા હતા. ઘટના બાદ સ્થળ પર સ્થાનિક લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ટ્રક ચાલકોની નાની મોટી ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. સદનસીબે મોટી જાનહાનિ ન થતા રાહતનો શ્વાસ લેવાયો છે. હાલ શિહોરી પોલીસે અકસ્માતને લઈ વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર થોડો સમય ટ્રાફિક ધીમી ગતિએ ચાલતો હતો, જોકે ક્રેન બોલાવી ટ્રકને હટાવ્યા બાદ વાહન વ્યવહાર ફરી સામાન્ય થયો છે.